એટલે આપણા બધાને શું લાગે કે બહુ મહેનત કરીએ, રિઝલ્ટ આવે ત્યારે પપ્પાને શું કે મેં તો બહુ મહેનત કરી, મમ્મીને કે બહુ મહેનત કરી. ઘણી વાર મમ્મી પપ્પા કે યાર સોરી તો રાત દિવસ ચોપડા લઈને જ બેસી રહેતો હતો, બહુ વાંચતો હતો. તો તમને સમજાવો કે આપણને એવો ભ્રમ છે કે આપણે બહુ મહેનત કરીએ છીએ, પણ મહેનત છે ને ક્વોન્ટિટીથી નહીં ક્વોલિટીથી કરવાની. બહુ મહેનત કરવાનો મતલબ એવું નથી કે મારા બહુ માર્ક્સ આવી રહ્યા છે, પણ તમે જેટલી બી મહેનત કરો છો એની ક્વોલિટી શું છે એ તમે ચેક કરો છો, બરાબર છે. તેના માટે જ એક તમને સરસ મજાની વાત રાખું છું કે એકવાર એક ગામમાં એક સાધુ મહારાજ હોય, જ્ઞાની પુરુષ હોય. તો આખું ગામ છે ને એમનો ફોલોવર એટલે કે એમના અનુયાયી હોય, બધા એમને બહુ માને. કોઈ બી સારી સલાહ લેવી હોય તો એમની પાસે જાય. તમે કહે મારી પાસે ઘણીવાર આવે કે સર હવે શું કરીએ, તો એ રીતે સાધુ મહારાજ પાસે જાય. તો સાધુ મહારાજ એમના પાસે બધી માહિતી આપે અને સારું એમના ગામમાં એમનું પ્રભુત્વ સારું. તો એ ગામની અંદર છે ને એક વ્યક્તિ હોય, એ બી થોડોક જ્ઞાની ખરો, પણ એની અંદર થોડોક એક જેલસી, પેલું કે ને ઈર્ષ્યા હોય કે યાર આ ગામવાળા બધા મહારાજની જ વાત કેમ માને છે, હું જ્યારે કોઈને કંઈ કહું છું તો મને કોઈ સાંભળતું નથી, કેમ નથી સાંભળતું. તો એ જેલેસી એક દિવસ એટલી બધી વધી જાય કે મહારાજ પાસે જઈને શું કે મહારાજ હવે તમે જોજો, હું તમને ચેલેન્જ આપું છું કે આ ગામવાળા ભવિષ્યમાં મારા ફોલોવર હશે, એ લોકો મારી જ વાત માનશે ને હું એવી વિદ્યાઓ શીખીશ કે હું તમને બતાવીશ કે શા માટે એ લોકો મારા ફોલોવર બનશે. મહારાજ શાંત સ્વભાવના હોય, એ કે કંઈ વાંધો નહીં, બેસ્ટ ઓફ લક. ઇંગ્લિશમાં તો નહીં પણ મેં કીધું કે બેસ્ટ ઓફ લક કહી દે કે જાઓ તમે શીખો, આગળ વધો, અને તમે કંઈ શીખીને આવશો તો મને પણ શીખવાડજો. જો તે ભાઈ ચાલ્યા જાય, 1-1.5 વર્ષ એક વિદ્યા પાછળ બરાબર મહેનત કરે. એ બરાબર મહેનત કરીને એ વિદ્યા શીખીને ગામમાં આવે. જેવા ગામમાં આવે તરત જ એ છે ને પેલા મહારાજ પાસે જાય અને કે મહારાજ ચાલો મારી સાથે, હું તમને બતાવું કે આ 1.5-2 વર્ષમાં મેં શું એવી વિદ્યા પ્રાપ્ત કરી છે, હું તમને બતાવીશ કે હવે હું તમારા કરતાં કેટલો મોટો થઈ ગયો છું. મહારાજ કે સારું ચાલો. તો મહારાજ એની સાથે નદી કિનારે જાય. એ ગામની બહાર એક નદી હોય, ત્યાં નદી કિનારે જાય છે. તો ત્યાં બહાર છે ને નદી કિનારે ઓલરેડી ગામના લોકોને પેલા ભાઈએ ઇન્વાઇટ કરી જ રાખ્યા કે તમે આજે મારો ટેલેન્ટ જોજો. તો એ માણસ પછી મહારાજને કે વોચ આઉટ. પછી એ માણસ નદી કિનારે જાય, નદી પાસે જાય ને નદીના પાણી પર ચાલવા લાગે. નદીના પાણી પર ચાલતા 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 નદીનો બીજો કિનારો આવી જાય ને ત્યાં ઉતરે છે. તો ગામવાળા તો હવે તાળીઓ પાડે, વાહ જબરજસ્ત. તે પેલા માણસને કોન્ફિડન્સ વધી ગયું કે હવે આપણું કામ થઈ ગયું, આ બધા મારા ફોલોવર બની જ જવાના. એટલે મહારાજ દૂરથી કે આઈ એમ કમિંગ, હું પણ આવું છું ભરે. તો મહારાજ નદી પાસે જાય, ત્યાં એક નાવડીવાળો હોય છે. એ નાવડીવાળાને કે ભાઈ મને સામેના કિનારે મૂકી દે. નાવડીમાં બેઠા, સામા કિનારે જાય, ત્યાં ઉતરે છે. નાવડીવાળાને પૂછે ભાઈ કેટલા પૈસા થયા? તો એ કહે છે કે મહારાજ 5 પૈસા. તો કે લે ભાઈ તારા 5 પૈસા આપી દે. અને પછી પેલા વ્યક્તિ પાસે જાય કે મહારાજ જોઈ મારી વિદ્યા કેટલી અમૂલ્ય છે, મેં કેટલી જબરજસ્ત મહેનત કરી છે. તો મહારાજ કે ભાઈ તારી વાત સાચી છે કે તું જે વિદ્યા બતાવી ને અમૂલ્ય નથી, પણ તો કેમ એ અમૂલ્ય નથી? એની કિંમત 5 પૈસાની છે. કેટલા પૈસાની છે? તું પાણી પર ચાલવા માટે આટલી મહેનત કરી, પણ એ તો નાવડીમાં બેસીને 5 પૈસામાં જ આવી ગયો. એટલે આપણા જીવનમાં ઘણા બધા વ્યક્તિઓને એવું લાગે કે બહુ મહેનત કરે છે, ખાસ કરીને વિદ્યાર્થી જીવનમાં. એટલે તમે મહેનતના નામે જો એક્ટિંગ કરતા હોય ને તો પેલા વ્યક્તિ જેવું થાય. તમને રોજ લાગે કે હું તો નદી પર પાણી પર ચાલીને પેલી બાજુ ગયો તો પણ કેમ મારી કદર થતી નથી. એટલે કામની અંદર છે ને ક્વોન્ટિટી કરતાં ક્વોલિટી, કેટલું કરો છો એના કરતાં કેવું કરો છો અને ક્યારે કરો છો, યોગ્ય સમયે કરો છો કે અયોગ્ય સમયે કરો છો. પરીક્ષા આવીને વાંચવા બેસો એ યોગ્ય સમય નથી, પણ પહેલાથી પરીક્ષા માટે તૈયાર રહો એકદમ યોગ્ય સમય છે. એટલે ડિસાઇડ બાય યુ, તમે જે ડિસાઇડ કરી શકશો. કારણ કે જબરજસ્તી કોઈ પણ વસ્તુ કોઈના જીવનમાં ઉતારી શકાતી નથી. જ્યાં સુધી તમે અંદરથી જાગૃત નહીં થાવ ત્યાં સુધી એ વસ્તુને તમે પ્રાપ્ત કરી શકવાના નથી. એટલે તમારે જો 10th કે 12th સારા ટકા લાવવા છે તો 2 વસ્તુથી લઈને 3 વસ્તુ પર ધ્યાન. પહેલી વસ્તુ શું છે? ક્વોન્ટિટી પર નહીં પણ ક્વોલિટી કામ પર ધ્યાન આપો છો. બીજું, સમય યોગ્ય હોવો જોઈએ, બરાબર? ક્યારે એ કામ શરૂ કરવું ને ક્યાં સુધી કરવું ને કેવી રીતે કરવું. અને ત્રીજું,
પોતાને એકદમ ફોકસ રાખો એ કામ માટે અને એક જ સિદ્ધાંત, વર્ક ફોર એક્સિલન્સ. દરેક કામની અંદર એક્સિલન્સ એટલે તમારું એક્સિલન્સ. આપણે કોઈને હરાવવાના નથી, પણ આપણે જીતવાનું ચોક્કસ. સમજી ગયા? તો હવેથી ધ્યાન રાખશો કે મહેનતની અંદર શું હોવી જોઈએ? ક્વોલિટી, નહીં કે ક્વોન્ટિટી. અન્ડરસ્ટેન્ડ?